हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે તેવા સૂકા વઘારેલા રોટલાની રેસીપી કે જેને આમ તો આપણે લેફ્ટ ઓવર રોટલામાંથી બનાવતા હોઈએ છીએ, પણ બિલીવ મી તે એટલા ટેસ્ટી બને છે કે હું તો સ્પેશિયલી વઘારેલો રોટલો બનાવવા માટે રોટલા બનાવું છું। તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લે એક ઇન્ટરેસ્ટિંગ વિન્ટર સ્પેશિયલ રેસીપીને। પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે। અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહોત ही खूबसूरत है। સૂકો વઘારેલો રોટલો બનાવવા માટે મેં અહીંયા 4 નંગ બાજરાના રોટલા લીધા છે। અને જ્યારે પણ આ વઘારેલો રોટલો બનાવવો હોય ત્યારે એકદમ જે તાજા રોટલા હોય તેનો યુઝ નહીં કરવાનો, રોટલાને 5-6 કલાક માટે ઠંડા કરી ત્યારબાદ તેનો યુઝ કરવાનો। તો હવે સૌથી પહેલાં તો આ રોટલાને આપણે હાથેથી ભૂકો કરી દઈશું। તો બધા જ રોટલાનો મેં આ રીતનો અધકચરો ભૂકો કરી લીધો છે। અને ફ્રેન્ડ્સ, આ રોટલાને જો તમારે હાથેથી ભૂકો ન કરવો હોય તો તેને મિક્સર જારમાં લઈ અને તમે તેને પલ્સ ગ્રાઇન્ડ પણ કરી શકો છો। અને હવે રોટલાને વઘારવા માટે એક નોનસ્ટિક કડાઈમાં આપણે 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું અને તેલને થોડું ગરમ થવા દેશું। અને ફ્રેન્ડ્સ, અહીંયા તેલના બદલે તમારે જો ઘીમાં રોટલો વઘારવો હોય તો તમે ઘીનો પણ યુઝ કરી શકો છો। અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં પિંચ ઓફ હિંગ એડ કરી દઈશું અને સાથે 3 ટેબલ સ્પૂન જેટલું વાટેલું લસણ એડ કરી દઈશું। અને ગેસની લો ફ્લેમ પર આ લસણને આપણે 1 થી 2 મિનિટ જેવું કૂક કરી લઈશું, જેથી કરીને રોટલામાં લસણનો કાચો ટેસ્ટ ના આવે। પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમને આપણે લો રાખવાની, જેથી કરીને લસણ છે તે બળી ના જાય। અને અરાઉન્ડ 2 મિનિટ જેવું લસણને કૂક કર્યા બાદ આપણે તેમાં 7 થી 8 મીઠા લીમડાના પાન એડ કરી દઈશું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું, 1.5 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું એડ કરી શકો છો, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, થોડું નમક એડ કરી દઈશું। અને નમક આપણે થોડું એડ કરવાનું, કેમ કે આપણે જ્યારે રોટલા બનાવ્યા હોય તેમાં પણ આપણે ઓલરેડી નમક એડ કરેલું હોય। અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં 2 ટેબલ સ્પૂન ફીણેલું થોડું ખાટું દહીં એડ કરી દઈશું અને તેને મિક્સ કરી આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા જઈને બધું આપણે 1 મિનિટ જેવું કૂક કરી લઈશું। અને ફ્રેન્ડ્સ, અહીંયા ધ્યાન રાખવાનું, દહીંને આપણે વધારે એડ નથી કરવાનું, કેમ કે આજે આપણે સૂકો વઘારેલો રોટલો બનાવવાના છીએ, એટલે દહીં વધારે ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું। અને 1 મિનિટ કૂક કર્યા બાદ આપ જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે। તો હવે આપણે તેમાં રોટલાનો અધકચરો ભૂકો એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું। તો બધું સરસ મિક્સ થઈ ગયું છે અને આપ જોઈ શકો છો રોટલો સરસ એકદમ સૂકો બન્યો છે। તો હવે લાસ્ટમાં આપણે તેમાં થોડી સમારેલી કોથમીર એડ કરી દઈશું અને અરાઉન્ડ 2 ટેબલ સ્પૂન જેટલા લીલી ડુંગળીના જે લીલા પાન હોય છે તેને સમારીને એડ કરી દઈશું અને બંનેને સરસ રીતે મિક્સ કરી દઈશું। તો સૂકો વઘારેલો લસણીયો રોટલો તૈયાર છે। ગેસની ફ્લેમને બંધ કરી અને ગરમા ગરમ રોટલાને દહીં અને લીલી ડુંગળી સાથે સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, આ વઘારેલા રોટલાની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ। ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે। ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત है।